સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે ઉગ્ર થઈ રહ્યો છે। શહેરના તાંદલજા વિસ્તારમાં અકોટા જેબી વિભાગમાં સમાવેશ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો। નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી અકોટા કચેરી બહાર મહિલાઓનું ટોળું ભેગું થઈ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો અને આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ સતત 6 દિવસે પણ શહેરના અકોટા જેબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા જેબી અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો અને આવેદન આપ્યું હતું। આકરા તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જેબીની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જેબી દ્વારા સ્થાનિક પોલીસને બોલાવી પડી હતી। રિપોર્ટર ઇબ્રાહિમ તડીવાલા। 8 વર્ષથી ખાટલામાં છે ને 1300 રૂપિયા અમારું બિલ આવતું હતું એની જગ્યા पे 4000 થઈ ગયું ને અડધી રાતે બિલ આવીને જતી રહી છે। આ ઓક્સિજન વાળી બેબી છે તો એને કઈ બી થઈ જાય તો એની જવાબદારી કોણ લે છે? એને ઓક્સિજન મશીન જોઈએ અમે કઈ નિરાને ભરીએ એપ્લિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ। સવારમાં આવીને લાઇટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે ને અમને કોઈ એ આપ્યું છે। રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ઘેરમાં જ કામ આવે છે। અમે 10,000 15,000 કમાવાવાળા લાઇટ બિલ ભરીએ, ઘરનું ભાડું ભરીએ કે અમે ત્યાં એ કરવા જઈએ લાઇટ બિલ અમે શું ખવડાવીએ નાના છોકરાઓને? અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે। એક ટાઈમનું જમવાનું અમે લોકો આપીએ છીએ અને લાઇટ બિલ ભરવાનું, લાઇટ જતી રહે છે અડધી રાત્રે। અમે કોને કહેવા જઈએ સાહેબ? અમારા જૂના મીટર પાછા આપો, અમને નવા મીટર જોતા નથી। અમે એટલી જગ્યાએ જોઈને આવ્યા છે, જે ગરીબો છે એમના ઘરે જ મીટર આવ્યા છે સ્માર્ટ મીટર, બાકી કોઈના ઘરે આવ્યા નથી મીટર। અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે, આટલી જ રજૂઆત છે અમારી। લોકો કે છે કે અહીં અરજી ના ચાલે, એડ્રેસ અમને લખીને આપ્યું છે કે અહીં જઈને તમે અરજી કરો। અમારું 10 દિવસ 15 દિવસ માટે 1500 બિલ આવી જાય છે। અમારા જે 2 મહિનાનું આવે છે એક 15 દિવસનું આવે છે તો અમે કેવી રીતે ભરવાનું? અમારા ઘરમાં તો અમે એક જ જણ કમાવનાર છે, અમે કેવી રીતે ભરવાનું? ગરીબ લોકોનું એવું લેવાનું। અમારા આજુબાજુ જેટલી સોસાયટીયા છે એ લોકોને મીટર નહીં લગાવ્યું ને સૌથી પહેલા અમારા ઝૂંપડપટ્ટી છે એમાં જ લગાવીને જતા રહે, અમારા પૂછ્યા વગર લગાવીને જતા રહે છે અને અડધી રાત્રે પણ લાઇટ જતી રહે છે અમારે ત્યાં। લોકોને પસંદ નથી। કન્ઝ્યુમર ગ્રાહક તરીકે એ લોકો છે, ગ્રાહકો જ્યારે એમ કહે કે ભાઈ આ મીટરમાં કંઈક છેડછાડ છે, આ એક વ્યક્તિની મારી પાસે અરજી છે કે આ જૂના મીટરના સ્થાને નવું મીટર નાખ્યું, એમાં કંઈક ખામી છે એની ચેકિંગ કરો। હજુ સુધી ચેકિંગ નથી। આ તારીખ કઈ હતી એની? એમણે પોતે રિસીવ કરેલાની તારીખ છે 18/5 બરાબર છે, એનું પાવતી નંબર આપ્યો છે। અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ મેં જે સ્માર્ટ મીટરના નામે જે લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આજે લોકો અહીંયા ઊભા છે। આ લોકોની સ્પષ્ટ માંગણી છે કે ભાઈ સંતોષનગર છે, દુપેલિયાની ચાલ છે, અકોટા વિસ્તાર, આ બધા લોકોની સ્પષ્ટ માંગણી છે। મારી મોલ્લો છે અને ઇન શોર્ટ અહીંયા અકોટા સબ ડિવિઝનમાં આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે એ સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે। તમે અડધા લોકોને સ્માર્ટ મીટર આપો, અડધાને સ્માર્ટ મીટર ના આપો, એ રીતે નહીં, એ રીતે કરો તો પણ આ સ્માર્ટ મીટર લગાડ્યા છે એમની જોડે અન્યાય થઈ રહ્યું છે। એટલે સ્માર્ટ મીટર પહેલા હટાવવામાં આવે, જે હટાવવામાં આવે અને જૂની સિસ્ટમે જે 2 મહિનાનું હતું લાઇટના મીટર લાઇટ બિલ કરવાનું, એ 2 મહિનાના બદલે જો એમને એમ હોય કે ભાઈ तो इसके ऊपर तलाश नहीं होएगा।
कुर्सी में बैठा हमारा आदमी कुर्सी में बैठा हमारा आदमी कुर्सी में मीटर लगा दिए સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.